સુરતના લિંબાયત અને ડિંડોલી જેવા વિસ્તારોમાં હત્યા, લૂંટ અને હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. સામાન્ય નાગરિકો ભય અને અસુરક્ષાના વાતાવરણમાં જીવવા માટે મજબૂર છે. આ વધતા ગુનાઓનું સૌથી મોટું કારણ દરેક શેરીમાં કાર્યરત ગેરકાયદેસર દારૂના અડ્ડા છે, જ્યાં દારૂ, ગુંડાગીરી અને ગુનાખોરીને ખુલ્લેઆમ રક્ષણ મળી રહ્યું છે. દારૂના અડ્ડાઓને કારણે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. પરિવારોમાં અશાંતિ અને સમાજમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. મહિલાઓ અને બાળકોની સલામતી પણ ગંભીર ખતરામાં છે. વહીવટીતંત્ર પાસે માંગણી કરીએ છીએ કે ગેરકાયદેસર દારૂના અડ્ડા સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. લિંબાયત અને ડિંડોલીમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ, જનતાને સલામત વાતાવરણ પૂરું પાડવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે સમાજ અને વહીવટીતંત્ર આ ઝેરને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરે. દારૂના અડ્ડા બંધ કરો, શહેરને ગુનામુક્ત બનાવો. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. એમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે.